ખાનપુર ભાજપ કાર્યાલય કોંગ્રેસના અપશબ્દ મુદ્દે પ્રદેશ પ્રમુખ ડોક્ટર અનિલભાઈ પટેલનો પ્રહાર। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ। નર્મદાનો વિરોધ કોણ કરતું હતું અને શા માટે કરતું હતું? ગુજરાતના ગરીબ ખેડૂતોના ખાતરની સબસિડી ઘટાડવાનું પાપ કોણે કર્યું હતું? અને ખડગેજી જ્યારે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારે વાઇબ્રન્ટ સમિટના ભાગીદારો જે હતા ઉદ્યોગપતિઓ, એને ઇન્કમ ટેક્સની નોટિસો મોકલવાનું કામ કોણે કર્યું હતું? ગુજરાતને હંમેશા પરેશાન કરવામાં આ કોંગ્રેસે કોઈ કસર છોડી નથી। ગુજરાત આજે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો પર્યાય છે અને તેના મૂળમાં કરોડો ગુજરાતીના પરિશ્રમ છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે ગુજરાતના લોકોની સફળતા તેમને કેમ ખટકે છે? ભાઈ મિત્રો, વાસ્તવમાં ખડગેજીનું નિવેદન એ નિમ્ન સ્તરની માનસિકતાનું ઉદાહરણ છે અને ગુજરાતીઓ ક્યારેય એને નહીં સ્વીકારી શકે। રાજનીતિનું સ્તર ખડગેજી જેવા સન્માનીય વ્યક્તિ જ્યારે આ હદ સુધી બોલે છે ત્યારે મને એવું લાગે છે કે કદાચ આ કોંગ્રેસના શાહી પરિવારનું આ સ્તર ખડગેજીએ સ્વીકારી લીધું હોય એવું લાગે છે। રાહુલજી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા છે ત્યારથી આખી કોંગ્રેસનું દેશમાં સ્તર, મિત્રો, એ સ્તર ખાડે ગયું છે। શું આ તમારા યુવરાજના શાહી દરબારમાં તમારા રાજ્યસભાના રિન્યુઅલ માટેની એક તરસ દેખાય છે? શું આપણે રાજ્યસભામાં રિન્યુઅલ કરવું છે એટલા માટે આ યુવરાજને ગમે તે પ્રકારના અનાપ શનાપ સ્ટેટમેન્ટ કરવા છે? જો ગુજરાતીઓ મહેનતુ છે અને દેશ માટે સમર્પિત પણ છે। તમારી કોંગ્રેસનો તો ઇતિહાસ રહેલો છે કે જ્ઞાતિ, જાતિ, પ્રાંત અને ભાષાના વચ્ચે લડાઈઓ કરાવી અને એ વિભાજનકારી નીતિના કારણે સત્તામાં આવવું એ તમારી રણનીતિનો એક ભાગ છે। મિત્રો, ખડગેજી શું નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને જે રાજ્યો સમર્થન આપે છે દેશમાં, શું તે રાજ્યના નાગરિકો પણ અભણ અને મૂર્ખ છે? 30 વર્ષથી કોંગ્રેસનો પંજો એ ગુજરાતની તિજોરી પર જ્યારે ગુજરાતના નાગરિકોએ પડવા દીધો નથી ત્યારે એનું કારણ ગુજરાતના નાગરિકોને તમારી નીતિ અને નિયતમાં ખોટ દેખાય છે। મિત્રો, એ કારણથી પડવા નથી દીધા।